છેલ્લા 35 વર્ષથી ચાલતો અંબાજીમાં ખમણીયો કેમ્પ। અરવલ્લીની ગિરિમાળામાં જગતજનની અંબાનું મહાપર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ ભાદરવી મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી રહ્યા છે। માઈ ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે। સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો પર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તોની સેવા પૂરી પાડી રહ્યા છે। આ સેવા કેમ્પોમાં જમવા, ચા, નાસ્તો, પાણી, આરોગ્ય સહિતની અનેક સેવાઓ ભક્તો માટે ઊભી કરવામાં આવી છે। લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો જે દૂર દૂરથી પગપાળા અંશે સંઘો લઈને આવે છે, ત્યાં સેવાનો લાભ લઈ રહ્યા છે। આ સેવા કેમ્પો વચ્ચે આવેલા પ્રખ્યાત ખમણીયા કેમ્પ, જે છેલ્લા 35 વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા માઈ ભક્તો માટે પૂરી પાડી રહ્યું છે। ખમણીયા કેમ્પની વાત કરવામાં આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામાં ભક્તો તો ઠીક, પણ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની અવશ્ય મુલાકાત લે છે। ખમણીયા કેમ્પમાં ખમણ, કઢી, ચા, નાસ્તો, મેડિકલ, દવાઓ જેવી સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવી છે। અમદાવાદ મણિનગર વિસ્તારમાં જય અંબે મંડળના 200 જેટલા સ્વયંસેવકો આ ખમણીયા કેમ્પમાં 24 કલાક અને 7 દિવસ માટે માઈ ભક્તોની સેવા કરી છે। એક જ ક્વોલિટીથી ખમણ અને કઢી ભક્તોને આપી રહ્યા છે। અનેકો સુવિધાઓ સાથે સજ્જ આ ખમણીયા કેમ્પનો લાભ લઈ ભક્તોએ પણ આનંદ વ્યક્ત કરી રહ્યા છે। હું સંજય કુમાર કાંજીભાઈ ઠક્કર મણિનગરથી આવું છું। આ કેમ્પ ખમણીયા કેમ્પ તરીકે ઓળખાય છે। છેલ્લા 35 વર્ષથી આ કેમ્પ અવિરત ચાલુ છે અને અંબાજી માતાજીનો જે મેળો ભરાય છે એમાં પદયાત્રીઓ જે આવે છે 24 કલાક એની સેવા માટે છેલ્લા 7 થી 8 દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ખમણ, કઢી, ચા, કોફી એ સેવા આ કેમ્પમાં આપવામાં આવે છે અને અંદાજે 150 થી 200 હરિભક્તો, 200 સેવાભાવીઓ આ કેમ્પમાં 24 કલાક એમની સેવા આપે છે। માતાજીની લાગણી અનુભવે છે, પદયાત્રીઓની સેવા કરે છે અને એક ધારી ક્વોલિટીથી ખમણ અને કઢીનો જે આ અમારો ખમણીયો કેમ્પ છેલ્લા 35 વર્ષથી ચાલે છે। અમારું જય અંબે યુવક મંડળ 6 જણા અને સ્વર્ગસ્થ શ્રી સચિનભાઈ પટેલ એમના આયોજનના એમના માધ્યમથી અમે 35મી વર્ષ અમારું આજે અહીંયા પૂરું થશે। આ વર્ષે ભાદરવી પૂનમના મેળાની અંદર તો જેટલી બને એટલી સેવા અમે આ યાત્રાઓને આપીએ છીએ। એમાં ખમણ, કઢી, ચા, કોફી આ રીતની અમે એમને સુવિધા પૂરી પાડીએ છીએ। કદાચ ક્યાંય કોઈને તકલીફ પડી હોય તો ડૉક્ટર, નર્સ એ પણ હાજર છે અને એ પણ સુવિધા અમારા કેમ્પ ઉપર થાય છે। કેટલા ખાસ સ્વયંસેવક તમારા અમારા ત્યાં સ્વયંસેવકની અંદર 200 જણા કામ કરતા હોય છે। તો